સુરેન્દ્રનગરની વાત કરીએ તો સુરેન્દ્રનગર લખતર મામલતદાર કચેરીના નાયબ મામલતદાર દ્વારા ઓળખની વ્યક્તિ પર ખોટું સોગંદનામું કરવા અંતર્ગત કેસ કરવામાં આવ્યો હતો। આ અંગે લખતર નામદાર કોર્ટમાંથી અને નામદાર કોર્ટની ઓનલાઈન વેબસાઇટ પરથી મળતી માહિતી અનુસાર લખતર તાલુકાના ઓળખ ગામના ધાભાઈ જગમાલભાઈ પર લખતર મામલતદાર કચેરીના નાયબ મામલતદાર દ્વારા ખોટું સોગંદનામું કરવા અંતર્ગત કેસ દાખલ કરવામાં આવ્યો હતો। આ કેસ લખતર નામદાર કોર્ટમાં કેસ નંબર ફોજદારી કેસ નંબર 252 અને 2012 થી ચાલી રહ્યો હતો। ત્યારે આરોપી તરફથી લખતર ગામના નામી વકીલ રમેશભાઈ એલ વાઘેલા દ્વારા ધારદાર દલીલો કરી હતી। લખતર નામદાર કોર્ટ પ્રિન્સિપલ જજ એસ.કે. મેરિયા સાહેબ દ્વારા વકીલ રમેશભાઈને દલીલની ગ્રાહ્ય રાખી આરોપી સિંધાભાઈ જગમાલભાઈને નિર્દોષ જાહેર કરીને બાઇજ્જત ભરી રીતે છોડી મૂકવામાં આવ્યા હતા।